नमो नमः। नमो नमः। कथमस्ति? केम छो? कथमस्ति? केम छो एम पूछ्યું મેં. તમે ગુજરાતીમાં બોલી શકો. કેમ છો? કથમસ્તિ? તો એમ બોલવાનું સમ્યક અસ્મિ. શું બોલવાનું? હા, શું બોલવાનું? સમ્યક અસ્મિ. ઓકે, અગેન. કથમસ્તિ? વેરી ગુડ. કથમસ્તિ? ओके. अद्य वयं सर्वे जनाः अत्र किमर्थम् उपस्थिता ते भवन्तः सर्वे जानन्ति. આપણે અહીંયા કેમ ઉપસ્થિત થયા છે તે તમે સૌ જાણો છો. સંસ્કૃતમ અસ્માકમ મૂળ ભાષા. સંસ્કૃત આપણી મૂળ ભાષા છે. યદા વયમ જન્મ ગૃહણામઃ, જ્યારે આપણે જન્મ લઈએ છીએ. યદા વયમ વક્તુમ શક્નુમઃ, જ્યારે આપણે બોલવાની શરૂઆત કરીએ છીએ. તદા પ્રથમ વર્ણ અકાર અસ્તિ, ત્યારે પહેલું મોઢામાંથી નીકળતો એવો એક જ સાઉન્ડ હોય છે. એટલે સંસ્કૃત અસ્માકમ જન્મ ભાષા એવું કહી શકીએ બધાની. સંસ્કૃત કોઈ ધર્મની, કોઈ જાતિની, કોઈ સંપ્રદાયની ભાષા નથી. સંસ્કૃત આદિ ભાષા. દુનિયાની કદાચ એવી શરૂઆત થઈ હશે ત્યારની ભાષા તો સંસ્કૃત કહી શકાય. એવું તમિલ લોકો પણ માને છે કે અમારી તમિલ ભાષા એ સૌથી જૂની છે. એ લોકો એવું પણ દાવો કરવાની કોશિશ કરે છે કે સંસ્કૃત કરતાં પણ પ્રાચીન ભાષા અમારી તમિલ છે. એક ચર્ચાનો જુદો મુદ્દો છે. પણ શિવના ડમરૂમાંથી જે નાદ નીકળ્યો અને તેમાંથી જે 13 માહેશ્વર સૂત્રો નીકળ્યા અને એ 13 માહેશ્વર સૂત્રોને આધારે જે ભાષા અસ્તિત્વમાં આવી તે આપણી સંસ્કૃત ભાષા છે. સંસ્કૃત ભાષા 9મા કે 10મામાં સંસ્કૃતમાં એક પાઠ છે સંસ્કૃતસ્ય મહત્વમ એમ કરીને, બરાબર? તો એમાં સંસ્કૃતની જુદી જુદું મહત્ત્વ આપણને શીખવ્યું છે. એમાં વાત આવે કે ભાઈ એક જ વર્ણનો ઉપયોગ કરીને શ્લોકની રચના કરવી એ માત્ર ને માત્ર સંસ્કૃતમાં શક્ય છે. અંગ્રેજીમાં આપણે 25 લખી નાખીએ ને તો એનો કોઈ મિનિંગ થાય નહીં. જ્યારે સંસ્કૃતમાં એક શ્લોક છે નુન્નો નુન્નો નુનો નુન્નો નુન્નમ નુન્નમ નુન નન્ના. આજે ન વર્ણનો ઉપયોગ થયો છે અને ફક્ત ન વર્ણનો ઉપયોગ થઈને જે શ્લોક બન્યો છે તે અર્થપૂર્ણ છે. શ્લોક આપણા મૂળાક્ષરો છે. 13 સ્વર અને 33 વ્યંજન સંસ્કૃતના મૂળાક્ષર. તો એ 13 સ્વર અને 33 વ્યંજનમાંથી જે વ્યંજનો છે ક ખ ગ ઘ, તો એ વ્યંજનને લગતો આખો એક શ્લોક છે. અને એ શ્લોક પાછો સાર્થક છે. મતલબ એ ખાલી કક્કા લખેલા નથી, એ શ્લોકનો મિનિંગ થાય છે. રાઘવ પાંડવીયમ એમ કરીને એક કાવ્ય છે. એ કાવ્ય એવું છે કે જેને જમણી બાજુથી વાંચીએ તો ત્યાં રામનું વર્ણન છે અને ડાબી બાજુથી એ જ શ્લોકને વાંચીએ તો એ કૃષ્ણનું વર્ણન છે. સંસ્કૃત ભાષા એટલી સમૃદ્ધ ભાષા છે ને. પાણીને માટે અંગ્રેજીમાં કેટલા શબ્દો આપણને પરિચિત હશે? અહીંયા કોઈ મને કહી શકે? અહીંયા પાણીને માટેના શબ્દો અંગ્રેજીમાં? અશ્વિનભાઈ, પાણી માટે એક જ શબ્દ છે વોટર એમ કરીને. કદાચ એને લિક્વિડ ફોર્મમાં લઈએ તો આપણે એક લિક્વિડ બી એનો સિનોનિમ તરીકે ક્યાંક આપણે કદાચ, એમ તો ના વાપરી શકાય, પણ સપોઝ લિક્વિડ પાણી છે અને લિક્વિડના ફોર્મમાં લઈએ તો એ આપણે કરી શકીએ. તો 2 થયા માની લઈએ તો, પણ છે તો એક જ વોટર જ. આપણી સંસ્કૃતની પાસે પાણીને માટેના 200 શબ્દો છે. જલ, અંબ, આપ, નીર, તોયમ, અમૃતમ, જીવનમ, સલીલમ, પય. 8 થી 10 તો મેં ગણાવી દીધા. અગ્નિને માટેના 250 શબ્દો પ્રાપ્ત થાય છે. અગ્નિને માટેના હૃતભુક, અગ્નિ, પાવક, આ અગ્નિને માટેના શ્લોકો છે. સંસ્કૃત ફક્ત દેવોની ભાષા છે એવું માનીને આજ સુધી આપણે છે ને ચોપડામાં રાખી મૂક્યા. શ્રીમદ ભગવદ્ ગીતા ક્યાં રાખી? તો આપણા ઘરના મંદિરમાં લાલ કપડામાં વીંટીને કંકુ અને ચોખા કરવા પૂરતી આપણે રાખી દીધી. એકચ્યુઅલી સંસ્કૃત એ કંકુ અને ચોખાની ભાષા છે જ નહીં. તમે જોજો, એક જ ભાષા એક એવી છે
કે જેનું વ્યાકરણ જે દિવસથી લખાયું છે ત્યારથી લઈને આજ સુધી એમાં સહેજ પણ પરિવર્તન નથી આવ્યું. બરાબર. અંગ્રેજીમાં જ્યારે આપણે ભણતા હતા ત્યારે અમે જ્યારે ભણતા હતા, હું આ સ્કૂલનો વિદ્યાર્થી છું, એટલે બહુ વર્ષો પછી ફરી પાછો આ સ્કૂલમાં આવ્યો છું. હું જ્યારે વિદ્યાર્થી અવસ્થા હતી ત્યારથી માંડીને આજે અહીંયા હું આવ્યો તો એ મને મારા દિવસો બધા યાદ આવે. તો અંગ્રેજીમાં આર.કે. નાયક સર હતા કદાચ અમને, હા આર.કે. નાયક સર હતા, તો એ અંગ્રેજી ભણાવતા. તો ત્યારે એવું હતું કે આઈ શેલ, વી શેલ એવું જ ચાલે. હવે એવું છે કે આઈની સાથે વિલ પણ ચાલે છે. બરાબર. તો આ બધી ભાષાઓનું ગ્રામર બદલાતું ગયું છે, ચેન્જીસ આવ્યા છે. પણ સંસ્કૃતમાં અહમ ગચ્છામી તો અહમ ગચ્છામી જ રહ્યું છે. અંગ્રેજીમાં ગોઈંગ લખીએ આપણે તો ગોઈંગ લખ્યાથી આપણને એનો કરતા ખબર પડતી નથી. ગોઈંગમાં કોણ ગોઈંગ? હું, આઈ, વી, યુ, કોણ ગોઈંગ? કરતા ખબર પડતી નથી. સંસ્કૃતમાં ગચ્છામી, ગચ્છતી, ગચ્છાવહ એમ કહેવામાં જ્યારે આવે ને તો ત્યારે ખબર પડી જાય ગચ્છામી એટલે હું જ જાઉં છું, ગચ્છતી એટલે તે જ જાય છે, ગચ્છાવહ એટલે અમે જ જઈએ છીએ. આ સંસ્કૃતની વિશેષતા છે. એટલે અત્યાર સુધી જે સંસ્કૃત ભાષા ફક્ત પુસ્તકો પૂરતી રહેલી હતી કે ફક્ત લાલ કપડામાં શ્રીમદ ભગવદ્ ગીતાને બાંધી રાખેલી હતી, હવે એ સમય આવી રહ્યો છે કે એ ભાષાને બહાર લાવવાની જરૂર છે. એ ભાષાને જનસામાન્યની ભાષા બનાવવાની જરૂર છે. સંસ્કૃત સરલા ભાષા, વયમ અપી સંસ્કૃત વક્તુમ શક્નુમઃ. સંસ્કૃત સરળ ભાષા છે, આપણે પણ સંસ્કૃતને બોલી શકીએ. પરંતુ કદા, પણ ક્યારે? યદા વયમ પ્રયત્ન કુર્મઃ, જ્યારે આપણે પ્રયત્ન કરીશું ને ત્યારે. કોઈ પણ વસ્તુ પ્રયત્નથી તો શક્ય જ થઈ જાય છે. અને આ સંસ્કૃત સપ્તાહની ઉજવણી એ આપણા પ્રયત્ન માટેની છે. આપણે જોજો બહુ લાંબા સમય નથી મળ્યો, એકદમ એક અઠવાડિયામાં જ આપણે ફટફટ બધી સ્પર્ધાઓ પૂરી કરી દીધી. શ્લોક ગાનને માટે તો કદાચ આગલે દિવસે ખબર પડી હશે કે ભાઈ આવતીકાલે શ્લોક ગાનમાં જવાનું છે. છતાંય છોકરાઓ, વિદ્યાર્થીઓ એ રીતે તૈયાર થયા છે. એટલે આ વર્ષે આપણે અહીંયા સુધી પહોંચ્યા, આવતી વર્ષે એના કરતાં આગળ જશું, એના કરતાં આગળ જશું. અને આ રીતે ધીમે ધીમે આપણે સંસ્કૃતને જનસામાન્ય સુધી લઈ જવાની છે. કારણ કે સંસ્કૃતનું ગ્રામર અને સંસ્કૃતની એક વિશેષતા એ પણ છે, અંગ્રેજીમાં આપણે TO2 વાંચીએ છીએ તો જીઓને શું વાંચીએ છીએ એ તમને ખબર જ છે. બરાબર. TO પ્રમાણે અંગ્રેજીનું જીઓ વાંચતા નથી, ઉચ્ચાર બદલાઈ જાય છે. જ્યારે સંસ્કૃત એકમાત્ર એવી ભાષા છે કે જેવી રીતે બોલાય છે એવી જ રીતે લખાય છે. લખવામાં ક્યાંય ચેન્જ આવતો નથી. એટલે એવું કહેવાય છે કે હવે પછી કોમ્પ્યુટર્સ માટે સૌથી ઉપયોગી ભાષા એ સંસ્કૃત ભાષા થઈ જવાની છે. આયુર્વેદનો હવે પ્રચાર અને પ્રસાર થઈ રહ્યો છે. તો આયુર્વેદને સમજવા માટે સંસ્કૃત ખૂબ જ અગત્યની ભાષા છે. જીવનના દરેક તબક્કે આપણે સવારે ઉઠીએ ને તો ત્યારથી શરૂ કરીએ તો રાત્રે સૂઈએ ને તો ત્યાં સુધી સંસ્કૃત આપણી સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છે, સીધી આડકતરી રીતે. પણ આપણને કદાચ એ ખબર નહોતી, ખબર હતી તો આપણે એટલી સજાગતાથી લેતા નહોતા. પણ આ સંસ્કૃત સપ્તાહની ઉજવણી દરમિયાન આપણે સંસ્કૃતને એક આખો માહોલ આખા રાજ્યમાં સંસ્કૃત થઈ ગયો. તો એ સંસ્કૃતના માહોલને આખું વરસ ઉજાગર રાખીએ, આપણે સંસ્કૃતની ઉપાસના આખું વરસ કરતા રહીએ. તે માટે અહીંયા બેઠેલા સરસ્વતીના ઉપાસકો એટલે શિક્ષકો અને સરસ્વતીની મૂર્તિઓ એટલે કે તમે લોકો વિદ્યાર્થીઓ, આપણે સૌ ભેગા થઈને પ્રયત્ન કરીએ. ઇતિ શુભમ અસ્તુ. Thank you.